નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય સ્ટેટ મોસ્ટ આઈએમપી દાખલા અને થિયરી જોવાના છીએ. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ એક્ઝામ 2024 ની અંદર આ તમને ખૂબ જ હેલ્પફુલ રહેવાનું છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરું એના પહેલાં હું તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર તમને દરેક વિષયના આઈએમપી મળી જશે ધોરણ 11ને લગતા. હજુ સુધી તમે એકાઉન્ટ છે, સ્ટેટ છે, બીએ છે, ઇકોના છે, એ બધાના વિડીયો નથી જોયા તો જોઈ લો. આ વિડીયો આપણો સ્ટેટનો છે. તો આગળ આપણે બીએના બનાવેલા છે, ઇકોના બનાવેલા છે, એકાઉન્ટના બનાવેલા છે અને અગાઉના સમયમાં ગુજરાતી અને ઇંગ્લિશના બી વિડીયો આવી જશે. ઓકે, તો ચલો જોઈ લઈએ. અહીંયા સબસ્ક્રાઈબ કરીને રાખજો. આપણે જોઈ લઈએ સ્ટેટમાં આઈએમપીમાં ચેપ્ટર નંબર 1. પહેલાં આપણે જોઈશું થિયરી. તો વિદ્યાર્થી મિત્રો, સેક્શન સીની વ્યાખ્યાઓ તમારે કરવી જરૂરી છે. પહેલી વાત થઈ ગઈ. હવે આપણે સેક્શન સીની વ્યાખ્યા મેં તમને કહી દીધી છે, કરવાની છે તમારે. પહેલું છે, ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં પીસી મહાલનોબિસનું શું પ્રદાન છે. બીજું છે, ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતી વચ્ચેનો તફાવત. ત્રીજું છે, પ્રશ્નાવલીની રીત. ચોથું છે, ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત. પાંચમું છે, પ્રાથમિક અને ગૌણ માહિતી વચ્ચેનો તફાવત. તમને એવું થાય કે આટલા બધા પ્રશ્નો તમે આપી દીધા, બધું આપી દીધું તમે તો વિદ્યાર્થી મિત્રો, બધું નથી, ઘણું બધું મેં કટ કરેલું છે. હું તમને કહી દઉં કયા મોસ્ટ આઈએમપી છે. તો જુઓ, અહીંયા જે તમારો તફાવત છે, ગુણાત્મક અને સંખ્યાત્મક માહિતી મોસ્ટ આઈએમપી થઈ જશે. પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટપાલ દ્વારા જે છે એ તમારી મોસ્ટ આઈએમપીની રીત થઈ જશે. પ્રાથમિક અને ગૌણ માહિતીવાળો મોસ્ટ આઈએમપી થઈ જશે. પછી અહીંયા બીજું છે, પ્રત્યક્ષ તપાસના લાભ ગેરલાભ અને પરોક્ષ તપાસના ગેરલાભ. આ બંનેમાંથી એક પ્રશ્ન તમારો મોસ્ટ આઈએમપી થઈ જશે. તો જોઈ લેજો, મેં તમને જે મોસ્ટ આઈએમપી કીધા એના ઉપર ધ્યાન આપી દેજો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી લઈએ સ્ટેટમાં ચેપ્ટર નંબર 2. દેખો, ચેપ્ટર નંબર 1ની અંદર કોઈ દાખલો પૂછાતો નથી, બધી થિયરી જ પૂછાય છે. એટલે આટલી બધી થિયરી છે. સમજી ગયા? ઓકે, વાત કરી લઈએ ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2ની અંદર થિયરીની અંદર શું પૂછાય તો ગુણાત્મક માહિતી, સંખ્યાત્મક માહિતી, સતત આવૃત્તિ વિતરણ, અસતત આવૃત્તિ વિતરણ, નિવારક સતત આવૃત્તિ વિતરણ, અનિવારક સતત આવૃત્તિ વિતરણ. તો આની અંદરથી વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી કોઈ આ બંનેની વ્યાખ્યા તમારે તૈયાર કરી લેવાની રહેશે. બરોબર. સતત આવૃત્તિ વિતરણ, અસતત આવૃત્તિ વિતરણ આઈએમપી રહેશે. બરોબર છે. અને નિવારક સતત આવૃત્તિ વિતરણ એ યાદ રાખી લેજો. અને ટૂંક નોંધ પૂછાઈ શકે છે. ઓકે, વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. હવે તમારું ચેપ્ટર નંબર 2ની અંદર આ તમારી થિયરી હતી. ઓકે, હવે આપણે એના ઉપરથી પ્રશ્નો કયા પૂછાય તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નની આપણે વાત કરી લઈએ તો અનિવારક સતત આવૃત્તિ વિતરણની વર્ગસીમાઓ પરથી વર્ગસીમા બિંદુઓ શોધવાના સૂત્રો જણાવો. નિવારક સતત આવૃત્તિ વિતરણ અને અનિવારક સતત આવૃત્તિ વિતરણનો તફાવત. આકૃતિની મર્યાદાઓ, કોષ્ટક રચનાના ઉપયોગો, કોષ્ટક રચનાના માર્ગદર્શનનો નિયમ, એકમાપી આકૃતિ. તો વિદ્યાર્થી મિત્રો, એકમાપી આકૃતિની વ્યાખ્યા પૂછાતી હોય છે, મોસ્ટ આઈએમપી છે. બરોબર છે. પછી અહીંયા તમને કોષ્ટક રચનાના ઉપયોગો મોસ્ટ આઈએમપી થઈ જશે. અને અહીંયા તમારો આ તફાવત જે છે એ મોસ્ટ આઈએમપી થઈ જશે. ઓકે, જોઈ લેજો. આ ચેપ્ટર નંબર 2ની થિયરી છે. ઓકે, હવે જોઈ લઈએ દાખલાની અંદર 2.1ની અંદર બીજો, ચોથો, પાંચમો, સાતમો, નવમો અને 10મો. 2.2માં બીજો, ત્રીજો, પાંચમો. પછી 2.3માં પાસની સ્તંભાકૃતિવાળા દાખલા અને વૃત્તાંશ આકૃતિવાળા દાખલા તમારે તૈયાર કરવાના રહેશે. સેક્શન સીમાં શું મોસ્ટ આઈએમપી છે જોઈ લો. 7મો, 9મો, 11મો. સેક્શન ડીમાં 8મો, 9મો, 12મો, 14મો. સેક્શન ઈમાં બીજો, 5મો, 7મો, 9મો, 10મો. આ થઈ ગયા દાખલા વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2ના. જોઈ લેજો, તમને કમ્પ્લીટ ખબર પડી જશે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સ્ટેટમાં ચેપ્ટર નંબર 3ની અંદર થિયરી માટે. બહુલકના લાભ જણાવો. કયા પ્રકારની માહિતીમાં મધ્યક કરતાં મધ્યસ્થ ચઢિયાતું હોય છે. કઈ સરેરાશને ઇષ્ટતમ સરેરાશ કહેવાય છે. શા માટે? આ વેરી મોસ્ટ આઈએમપી છે. બરોબર, વેરી મોસ્ટ આઈએમપી. અગર 3 સ્ટાર કર્યા એટલે મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી તૈયાર કરી દેવાનો. તમે આ ચેપ્ટર નંબર 3ની કોઈ પણ થિયરી ના કરો અને આ પ્રશ્ન કરો તો સૌથી સારું છે. ઓકે,
આદર્શ સરેરાશના લક્ષણો આ બી મોસ્ટ આઈએમપી થઈ જશે. દેખો આ બંને પ્રશ્નો કરી જ દેવાના, બરોબર, બીજું કંઈ ના કરો તો ચાલે. અને સ્થાનીય સરેરાશ આ બધામાંથી મોસ્ટ આઈએમપી આ બંને છે. હવે દેખો વિદ્યાર્થી મિત્રો, સ્ટેટમાં ચેપ્ટર નંબર 3 થિયરી માટેની આપણે વાત કરી લઈએ તો ભારિત મધ્યક, મધ્યવર્તી સ્થિતિનું નામ અને ગુણોત્તર મધ્યક, આની તમારે વ્યાખ્યા કરવાની જરૂરી છે, બરોબર છે. પછી અહીંયા આપણે વાત કરી લઈએ દાખલાની. અહીંયા તમે આની વ્યાખ્યા બી કરી શકો છો અને ટૂંક નોંધ બી તૈયાર કરી શકો છો. ઓકે, આમાં થિયરી એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે નહીં. વાત કરીએ સ્ટેટમાં ચેપ્ટર નંબર 3 દાખલા માટે, તો દાખલાની અંદરની વાત કરી લઈએ. 3.1માં બીજો, પાંચમો, છઠ્ઠો અને સાતમો, 3.2 અને 3.3 આખું થઈ જશે. 3.4માં ત્રીજો અને ચોથો, 3.5માં ત્રીજો અને પાંચમો, સેક્શન સીમાં 8મો, 10મો, 12મો, 13મો, સેક્શન ડીમાં 8મો, 10મો, 11મો, સેક્શન ઈમાં પહેલો, ત્રીજો, સાતમો, 8મો, સેક્શન એફમાં ત્રીજો, પાંચમો, સાતમો. જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો દાખલા, અને આની ટૂંકનો જ તમારે તૈયાર કરવી પડશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 તમને થિયરી માટે પૂછાતું હોય છે. પહેલું છે પ્રસારના નિરપેક્ષ માપોના નામ, બીજું છે પ્રસારમાનના લક્ષણો, ત્રીજું છે ચતુર્થક અને પ્રમાણિત વિચલનના લાભ અને ગેરલાભ, ચોથું છે પ્રમાણિત વિચલન એટલે શું, તે શા માટે શ્રેષ્ઠ માપ ગણાય. ઓકે, આઈ હોપ કે આ 4 પ્રશ્નો તમારે કરવાના રહેશે. આમાંથી વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપીની વાત કરીએ તો ચોથો અને બીજો આ મોસ્ટ આઈએમપી થઈ જશે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 4ની અંદર બીજી કઈ થિયરી પૂછાય, આ બધાની વ્યાખ્યા તમારે કરવાની રહેશે. વિસ્તાર છે, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન, પ્રમાણિત વિચલન, ચલનાંક, પ્રસારના નિરપેક્ષ માપ, પ્રસારના સાપેક્ષ માપ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાની વાત કરી લઈએ ચેપ્ટર નંબર 4માંથી. તો 4.1માં ત્રીજો અને ચોથો, 4.1માં 4.2 આખું, 4.3માં ચોથો અને પાંચમો, 4.4માં ત્રીજો, ચોથો અને પાંચમો, 4.5 અને 4.6 આખું. ઓકે, સેક્શન સીમાં 5મો, 6ઠ્ઠો, 8મો, 10મો, 11મો, સેક્શન ડીમાં 9મો, 11મો, 12મો, 13મો, સેક્શન ઈમાં ત્રીજો, પાંચમો, છઠ્ઠો, સેક્શન એફમાં બીજો, ચોથો, 8મો. ઓકે, જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, આ દાખલા માટે મેં તમને કમ્પ્લીટ રોડ મેપ આપી દીધેલો છે. ઓકે, તો ચેપ્ટર નંબર 1 થી 4 મેં તમને કમ્પ્લીટ થિયરી સાથે દાખલા સાથે સમજાવ્યું. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રને શેર કરી આપજો, તમારા ટ્યુશનના ગ્રુપમાં શેર કરી દો, તમારા સ્કૂલના ગ્રુપમાં શેર કરી દો, બધી જગ્યાએ શેર કરી દો, એને બી હેલ્પફુલ થઈ શકે. તો ચલો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.